માઘ પૂર્ણિમા વ્રત કથા। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। માઘ માસની પૂર્ણિમાની તિથિનું વિશેષ મહત્વ છે। આ દિવસ માત્ર ચંદ્રની પૂર્ણતાનું પ્રતીક નથી, પણ આત્માની શુદ્ધિ અને અંતિમ સાર પ્રાપ્ત કરવાનો પ્રસંગ પણ છે। શાસ્ત્રોમાં વર્ણવેલ છે, કહેવાય છે કે આ દિવસે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવાથી અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે। આ તિથિનો સંબંધ માત્ર બાહ્ય સૌંદર્ય સાથે જ નથી, પરંતુ હૃદયની શુદ્ધિ સાથે પણ છે। માઘ પૂર્ણિમાના મહિમાનું વર્ણન પૌરાણિક કથાઓમાં અનેક રીતે કરવામાં આવ્યું છે। આ શુભ તિથિ પર ભગવાન પવિત્ર સ્થાનોમાં નિવાસ કરે છે અને સાધક દ્વારા કરવામાં આવેલા દરેક શુભ કાર્ય માટે હજારો પુરસ્કાર પ્રદાન કરે છે। ઉપવાસ, દાન, પૂજા અને સંકલ્પ દ્વારા જીવનને શુદ્ધ કરવાનો અંતિમ અવસર છે। ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ આ દિવસની પૂજા અત્યંત ફળદાયી માનવામાં આવે છે। તો આવો શ્રોતાઓ, આજે આ શુભ પ્રસંગની અદ્ભુત કથાઓ સાંભળીએ, જે આપણા આત્માને તો શુદ્ધ કરશે જ, પરંતુ આપણને ધર્મ અને સત્કર્મના માર્ગે આગળ વધવાની પ્રેરણા પણ આપશે। કલયુગમાં જ્યાં પાપ અને અધર્મનો પ્રભાવ વધી રહ્યો છે, જ્યારે માઘ પૂર્ણિમા કથાનો સંબંધ અમૃત સમાન છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પવિત્ર દિવસોમાં ભક્તિભાવથી ધાર્મિક કથાઓ સાંભળે છે, તેના અનેક જન્મોના પાપોનો નાશ થાય છે અને ભગવાનની કૃપાથી તેની બધી મનોકામનાઓ પૂર્ણ છે। આ દિવસે જો કોઈ વ્યક્તિ પવિત્ર નદીઓમાં સ્નાન કરી શકતો નથી, પરંતુ સાચા હૃદયથી ભગવાનની કથા સાંભળે છે, તો તે સ્નાન કર્યા વિના પણ તે જ પુણ્ય પ્રાપ્ત કરે છે। કારણ કે કથા સાંભળવાથી આત્મા શુદ્ધ થાય છે અને જ્યાં ધર્મની ચર્ચા થાય છે ત્યાં નારાયણ સ્વયં છે, ભગવાન રહે છે। હવે ચાલો પૂર્ણિમા વ્રતની પૌરાણિક કથા સાંભળીએ, જે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ માતા યશોદાને સંભળાવી હતી, જેને સાંભળવાથી જ બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે। દ્વાપર યુગમાં એક સમય હતો કે યશોદાજીએ ભગવાન કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, તમે સમગ્ર વિશ્વના સર્જક, પાલનહાર અને સંહારક છો। આજે મને એક વ્રત કહો, જેના પાલનથી સ્ત્રીઓને પરલોકમાં વિધવા થવાનો ભય ન રહે અને આ વ્રત તમામ મનુષ્યોની મનોકામના પૂર્ણ કરે। શ્રી કૃષ્ણ તેઓએ કહ્યું, હે માતા, તમે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે। હું તમને આ ઉપવાસ વિશે વિગતવાર કહું છું। સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે સ્ત્રીઓએ પૂરા 32 મહિના સુધી ઉપવાસ કરવા જોઈએ। આ વ્રત રાખવાથી મહિલાઓને સૌભાગ્ય અને ધનની પ્રાપ્તિ થાય છે। આ વ્રત કાયમી સૌભાગ્ય અને ભગવાન આપે છે, તેનાથી મનુષ્યની શિવ પ્રત્યેની ભક્તિમાં વધારો થશે। યશોદાજી કહેવા લાગ્યા કે હે કૃષ્ણ, સૌ પ્રથમ તો મને વિગતવાર જણાવો કે નશ્વર જગતમાં આ વ્રત કોણે રાખ્યું છે। શ્રી કૃષ્ણજીએ કહેવાનું શરૂ કર્યું કે આ પૃથ્વી પર એક ખૂબ જ પ્રખ્યાત રાજા હતો, જેનો જન્મ ચંદ્રહાસથી થયો હતો। કટિકા નામનું એક શહેર હતું, જે અનેક પ્રકારના રત્નોથી ભરેલું હતું। ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ હતો અને તેની પત્ની ખૂબ સુંદર હતી। બંને એ શહેરમાં ખૂબ પ્રેમથી રહેતા હતા। ઘરમાં પૈસા, અનાજ વગેરેની કમી નહોતી। તે ખૂબ જ દુઃખી હતો કે તેને કોઈ સંતાન ન હોવાને કારણે તે ખૂબ જ દુઃખી હતો। એક સમયે યોગ નામનો એક મહાન તપસ્વી તે શહેરમાં આવ્યો હતો। તે યોગી તે બ્રાહ્મણના ઘર સિવાય બધા ઘરોમાંથી અન્ન અને ભિક્ષા લાવતો હતો। તેણે રૂપવતી પાસેથી ભિક્ષા લીધી ન હતી। એક દિવસ કે યોગી રૂપવતી પાસેથી ભિક્ષા લેવાને બદલે બીજા કોઈ ઘરમાંથી ભિક્ષા લેવાને બદલે તે ગંગાના કિનારે જઈને પ્રેમથી ભિક્ષા ખાતો હતો, ત્યારે ધનેશ્વરે કોઈક રીતે યોગીનું આ બધું કામ જોયું। પોતાની ભિક્ષાના અનાદરથી દુઃખી થઈને ધનેશ્વરે યોગીને કહ્યું, મહાત્મા, તમે બધા ઘરેથી તેઓ ભિક્ષા લે છે, પણ મારા ઘરેથી ક્યારેય ભિક્ષા લેતા નથી। આનું કારણ શું છે?
યોગીએ કહ્યું કે નિઃસંતાન પરિવારની ભિક્ષા એ પડી ગયેલા લોકોના ભોજન સમાન છે, અને જે પડી ગયેલાનો ખોરાક ખાય છે તે પણ પતન પામે છે. તમે નિઃસંતાન હોવાથી અધોગતિનો ભય છે. હું તમારા ઘરેથી ભિક્ષા લેતો નથી. આ સાંભળીને ધનેશ્વર મનમાં ખૂબ જ દુઃખી થયા અને હાથ જોડીને યોગીના ચરણોમાં પડ્યા અને હૃદયપૂર્વક કહેવા લાગ્યા, હે મહારાજ, જો એમ હોય તો કૃપા કરીને મને પુત્ર પ્રાપ્તિનો ઉપાય જણાવો. તમે સર્વજ્ઞ છો, ચોક્કસપણે મારા પર કૃપા કરીને આ કરો. મારા ઘરમાં પૈસાની કોઈ કમી નથી, પરંતુ મને પુત્ર ન હોવાથી હું ખૂબ જ દુઃખી છું. મારું આ દુઃખ તમે દૂર કરો, તમે શક્તિશાળી છો. આ સાંભળીને યોગી બોલવા લાગ્યા, હે બ્રાહ્મણ, તમે ચંડીની પૂજા કરો. ઘરે આવીને તેણે તેની પત્નીને આખી વાત કહી અને પોતે તપસ્યા માટે જંગલમાં ગયા. તેણે વનમાં જઈને ચંડીની પૂજા કરી અને ઉપવાસ કર્યા. 16મા દિવસે ચંડીએ તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું, હે ધનેશ્વર, તને એક દીકરો થશે, પણ તે 16 વર્ષની ઉંમરે મૃત્યુ પામશે. જો સ્ત્રી અને પુરુષ બંને 32ની પૂર્ણિમાના ઉપવાસ યોગ્ય રીતે કરે તો તેઓ લાંબુ આયુષ્ય મેળવે છે. બને તેટલા લોટના દીવા કરો અને ભગવાન શિવની પૂજા કરો, પરંતુ પૂર્ણિમાનો દિવસ 32નો હોવો જોઈએ. સવારે તમે આ જગ્યા પાસે આંબાનું ઝાડ જોયું આપશે. તમે તેના પર ચઢી જાવ, ફળ તોડીને ઝડપથી તમારા ઘરે જાવ, તમારી પત્નીને આખી વાત કહો. માસિક સ્રાવ પછી તે શુદ્ધ થઈ જશે, ભગવાન શંકરનું ધ્યાન કરશે અને ફળ ખાશે. પછી ભગવાન શંકરની કૃપાથી તે ગર્ભવતી થશે. જ્યારે તે સવારે જ્યારે બ્રાહ્મણ જાગ્યો ત્યારે તેણે તે જગ્યા પાસે એક આંબાના ઝાડને જોયું, જેના પર ખૂબ જ સુંદર કેરીના ફળ હતા. તે બ્રાહ્મણ આંબાના ઝાડ પર ચઢી ગયો અને ફળ તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઘણી વખત પ્રયાસ કરવા છતાં તે ઝાડ પર ચઢી શક્યો નહીં. ત્યારે તે બ્રાહ્મણ ખૂબ જ ચિંતિત થઈ ગયો અને વિઘ્નોનો નાશ કરનાર ભગવાન ગણેશની પૂજા કરવા લાગ્યો. હે દયાનિધે, તમે તમારા ભક્તોના વિઘ્નોનો નાશ કરનાર અને તેમના માટે શુભ કાર્ય કરનાર, દુષ્ટોનો નાશ કરનાર, રિદ્ધિસિદ્ધિ આપનાર, કૃપા કરીને મને ખૂબ શક્તિ આપો, જેથી કરીને હું મારી ઈચ્છા પૂરી કરી શકું. આ રીતે ભગવાન ગણેશને પ્રાર્થના કરવા પર તેમની કૃપાથી ધનેશ્વર ઝાડ પર ચડ્યા અને ખૂબ જ સુંદર કેરીના ફળ જોયા. તેણે વિચાર્યું કે તેને વરદાથી જે પરિણામ મળ્યું છે તે આ છે, અને બીજું કોઈ પરિણામ દેખાતું નથી. તે ધનેશ્વર બ્રાહ્મણ ઝડપથી તે ફળ ઉપાડીને તેની પત્ની પાસે લાવ્યો. તેની પત્નીએ તેના પતિની સૂચના મુજબ ફળ ખાધું અને તે ગર્ભવતી થઈ. દેવીની અપાર કૃપાથી તેમને એક ખૂબ જ સુંદર પુત્રનો જન્મ થયો, જેનું નામ તેમણે રાખ્યું દેવીદાસને રાખ્યા. માતાપિતાના આનંદ અને દુઃખથી બાળક શુક્લપક્ષના ચંદ્રની જેમ પિતાના ઘરે ઉછરવા લાગ્યો. ભવાનીની કૃપાથી તે બાળક ખૂબ જ સુંદર, નમ્ર અને જ્ઞાનના અભ્યાસમાં ખૂબ પારંગત બની ગયું. દુર્ગાજીના આદેશ મુજબ તેમની માતાએ 32 લીધા. તેમનો પુત્ર લાંબુ આયુષ્ય જીવી શકે તે માટે તેમણે પૂર્ણિમાના દિવસે ઉપવાસ શરૂ કર્યા હતા. તેઓ 16 વર્ષના થયા કે તરત જ દેવીદાસના માતાપિતા ખૂબ ચિંતિત થઈ ગયા કે કદાચ આ વર્ષે તેમનો પુત્ર મૃત્યુ પામશે. તેથી તેણે મનમાં વિચાર્યું કે જો અકસ્માત થાય, જો એમની સામે થાય તો તેઓ કેવી રીતે સહન કરી શકશે. તેણે દેવીદાસના મામાને બોલાવીને કહ્યું કે અમારી ઈચ્છા છે કે દેવીદાસ 1 વર્ષ કાશી જઈને અભ્યાસ કરે અને તેને એકલા ન છોડવામાં આવે. તેથી તમે સાથે જાઓ અને 1 વર્ષ પછી તેને પાછું લાવો. બધી વ્યવસ્થા કર્યા પછી તેમના માતાપિતાએ દેવીદાસને ઘોડા પર બેસાડ્યા અને કાશી જવા માટે તેમના મામાને સાથે લઈ ગયા, પરંતુ તેમના મામાને કે અન્ય કોઈને આ વાત ન કહી. ધનેશ્વર તેની પત્ની એટલે કે તેની પત્ની સાથે તેમના પુત્રની સુખાકારી અને દીર્ઘાયુષ્ય માટે તેમણે દેવી દુર્ગાની પૂજા અને પૂર્ણિમાના દિવસોમાં ઉપવાસ કરવાનું શરૂ કર્યું.
આ રીતે પૂરા 32 માસના ઉપવાસ પૂર્ણ થયા. થોડા સમય પછી એક દિવસ કાકા ભત્રીજા બંને રસ્તામાં એક ગામમાં રાત વિતાવવા રોકાયા. તે દિવસે તે ગામમાં એક બ્રાહ્મણની ખૂબ જ સુંદર, સુશિક્ષિત, બુદ્ધિશાળી અને ગુણવાન છોકરીના લગ્ન થવાના હતા. દેવીદાસ અને તેના મામા પણ એ જ ધર્મશાળામાં રહેતા હતા જ્યાં વરરાજા અને તેના લગ્નની સરઘસ રોકાતી હતી. તકે છોકરીને તેલ વગેરે મળી ગયું. જ્યારે મંડપ વગેરે અર્પણ કરવાની વિધિ કરવામાં આવી હતી ત્યારે લગ્ન સમયે વરરાજાને ધનુર્વત મળ્યું હતું. ત્યાર પછી વરના પિતાએ તેના સંબંધીઓ સાથે ચર્ચા કરીને નક્કી કર્યું કે આ દેવીદાસ મારા પુત્ર જેટલો જ સુંદર છે. મારે તેની સાથે લગ્ન કરવા જોઈએ અને પછી લગ્નના અન્ય કાર્યો મારા દ્વારા કરવામાં આવશે. છોકરા સાથે રહેશે. એમ વિચારીને તે દેવીદાસના મામા પાસે ગયો અને કહ્યું કે થોડા સમય માટે તેના ભત્રીજાને અમને આપી દો, જેથી લગ્નની તમામ વિધિઓ સરળતાથી થઈ શકે. પછી તેના મામાએ કહેવાનું શરૂ કર્યું કે જે કંઈ હોય, મધુપર્ક વગેરે કન્યાદાન સમયે વરને આપવું જોઈએ. અમને જે મળે છે તે બધું અમને આપવામાં આવે તો મારો ભત્રીજો આ લગ્નની સરઘસનો વર બનશે. આ વાત વરના પિતા દ્વારા સ્વીકારવામાં આવ્યા બાદ તેમણે તેમના ભત્રીજાને વર બનવા માટે મોકલ્યો અને તેની સાથે લગ્નની તમામ વિધિઓ રાત્રે ઔપચારિક રીતે પૂર્ણ કરવામાં આવી. તે ભોજન તમારી પત્ની સાથે ન ખાઓ સાકા અને મનમાં વિચારવા લાગ્યા કે કોણ જાણે તે કેવી સ્ત્રી હશે. આ એકલા વિચારીને તે ગરમ શ્વાસ લેવા લાગ્યો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. પછી કન્યાએ પૂછ્યું, શું વાત છે? તમે આટલા ઉદાસ અને ઉદાસ કેમ બની રહ્યા છો? પછી તેણે વરને જે બધી વાતો કહી આવું કેમ થઈ રહ્યું છે. પછી તેણીએ તેને વરના પિતા અને તેના મામા વચ્ચે જે બન્યું હતું તે બધું કહ્યું. પછી છોકરી કહેવા લાગી કે આ બ્રાહ્મણ વિવાહની વિરુદ્ધ કેવી રીતે હોઈ શકે. દેવ બ્રાહ્મણ અને અગ્નિની સામે મેં તને મારો પતિ બનાવ્યો છે, તેથી તું મારા પતિ છે. આઈ હું ફક્ત તમારી જ પત્ની બનીશ, બીજાની નહીં. ત્યારે દેવીદાસે કહ્યું, મારી ઉંમર બહુ ટૂંકી હોવાથી આવું ન કર. મારા પછી તારું ભાગ્ય શું હશે તે ધ્યાનથી વિચારો. પણ તે મક્કમ મનની હતી અને કહેતી હતી કે તારી જે પણ ગતિ છે તે મારી હશે, ઝડપ હશે. હે પ્રભુ, તમે ઉઠો અને ખાઓ, તમને ભૂખ લાગી હશે. આ પછી દેવીદાસ અને તેની પત્ની બંનેએ રાત્રિભોજન કર્યું અને બાકીની રાત સૂઈ ગયા. સવારે દેવીદાસે તેની પત્નીને 3 રત્નોથી જડેલી વીંટી, એક રૂમાલ આપ્યો અને કહ્યું, અરે પ્રિય, આને લો અને તેને સંકેત સમજો અને શાંત રહો. મારા મૃત્યુ અને જીવનને જાણવા માટે ફૂલનો બગીચો બનાવો. તેમાં એક સુગંધિત ફૂલ વાવો, તેને દરરોજ પાણીથી પાણી આપો અને આનંદથી રમો, કૂદીને ઉજવણી કરો. કયા સમયે અને જે દિવસે હું મરીશ, આ ફૂલો સુકાઈ જશે અને જ્યારે તે ફરી લીલા થઈ જશે ત્યારે તમને ખબર પડશે કે હું જીવતો છું. આને સ્પષ્ટ રીતે સમજો અને તેમાં કોઈ શંકા નથી. આ સમજાવીને તે ત્યાંથી ચાલ્યો ગયો. સવાર પડતાં જ ત્યાં સંગીતના સાધનો વગાડવા લાગ્યા અને જ્યારે લગ્ન સમારોહ સમાપ્ત થવાનો સમય આવ્યો અને લગ્નના બધા મહેમાનો પેવેલિયનમાં આવ્યા ત્યારે હોકરીએ વરને ધ્યાનથી જોયું અને તેના પિતાને કહ્યું કે તે તેના પતિ નથી. મારા પતિ એ જ વ્યક્તિ છે જેની સાથે મેં રાત્રે લગ્ન કર્યા હતા. મેં તેની સાથે લગ્ન કર્યા નથી. જો તે હોય તો તેને કહો કે મેં તેને વાર્તા કહી હતી, તેને મધુપર્ક અને કન્યાદાન સમયે આપેલા ઘરેણાં વગેરે બતાવો અને રાત્રે મેં કઈ ગુપ્ત વાતો કહી હતી તે કહો. પિતાએ તેમની વિનંતી મુજબ વરને બોલાવ્યો. છોકરીની આ બધી વાતો સાંભળીને તે કહેવા લાગ્યો કે મને કંઈ ખબર નથી. આ પછી તે શરમ અનુભવીને ત્યાંથી ચાલ્યો ગયો. અને લગ્નની આખી સરઘસ પણ ત્યાંથી અપમાનિત થઈને પરત ફરી હતી. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે માતા. આમ દેવીદાસ અભ્યાસ માટે કાશી ગયા. જ્યારે થોડો સમય પસાર થયો,
સમય દ્વારા પ્રેરિત રાત્રે એક સાપ તેને કરડવા આવ્યો હતો. તે ઝેરના પ્રભાવથી તેની ઊંઘની જગ્યા ચારે બાજુ ઝેરની જ્વાળાઓથી ઝેરી બની ગઈ. પરંતુ રાજાના પ્રભાવને લીધે ઉપવાસ તેમને તોડી શક્યા નહીં, કારણ કે તેમની માતાએ પહેલેથી જ 32 પૂર્ણિમાના દિવસોનું વ્રત રાખ્યું હતું. આ પછી કાલ પોતે બપોરે ત્યાં આવ્યો અને પોતાના શરીરમાંથી જીવ કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યો, જેના કારણે તે બેભાન થઈને ધરતી પર પડી ગયો. ભગવાનની કૃપાથી ભગવાન શંકરજી પાર્વતીજી સાથે ત્યાં આવ્યા. તેને બેભાન કરો. આ સ્થિતિ જોઈને પાર્વતીજીએ ભગવાન શંકરને પ્રાર્થના કરી, હે રાજા, આ બાળકની માતાએ અગાઉ 32 પૂર્ણિમાના દિવસોનું વ્રત રાખ્યું હતું, જેના કારણે હે ભગવાન, તમે તમારા જીવનનું દાન કરો. ભવાનીની વિનંતી પર ભક્ત પ્રેમાળ ભગવાન શિવે તેમના જીવનનું બલિદાન આપ્યું. આ વ્રતની અસરથી કાલને પણ પીછેહટ કરવી પડી અને દેવીદાસ સ્વસ્થ થઈને બેસી ગયા. બીજી બાજુ તેની પત્ની તેના મૃત્યુની રાહ જોતી હતી. જ્યારે તેણે જોયું કે તે ફૂલોના બગીચામાં પાંદડા અને ફૂલો નથી, ત્યારે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને જ્યારે તે લીલોછમ બની ગયો, તે પછી તેણીને ખબર પડી કે તે જીવિત છે. આ જોઈને તે ખૂબ જ પ્રસન્ન ચિત્તે પિતાને કહેવા લાગી, પિતાજી, મારા પતિ જીવિત છે, તમે તેને શોધો. 16મું વર્ષ વીતી ગયું ત્યારે દેવીદાસ પણ મામા સાથે કાશી ચાલ્યો ગયો. દરમિયાન તેના સસરા તેની શોધખોળ માટે તેના ઘરેથી નીકળવાના હતા ત્યારે તેના બંને મામા અને ભત્રીજા ત્યાં આવી પહોંચ્યા હતા અને તેને આવતો જોઈને તેના સસરા તેને ખૂબ આનંદથી પોતાના ઘરે લઈ આવ્યા હતા. તે સમયે શહેરના રહીશો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા અને સૌ નક્કી થયું કે આ છોકરીના લગ્ન આ છોકરા સાથે ચોક્કસ થશે. છોકરીએ જ્યારે છોકરાને જોયો ત્યારે તેણે તેને ઓળખી લીધો અને કહ્યું કે તેણે જ સિગ્નલ આપ્યો હતો. ત્યાર પછી બધા કહેવા લાગ્યા કે તે અને બધા નગરજનો આવ્યા છે તે સારું છે ઉજવાયો. થોડા દિવસો પછી દેવીદાસ તેની પત્ની અને મામા સાથે તેના સાસરાના ઘરેથી ઘણી ભેટ વગેરે લઈને તેના ઘરે જવા નીકળ્યો. જ્યારે તે તેના ગામ નજીક આવ્યો ત્યારે ઘણા લોકોએ તેને જોયો અને તેના માતાપિતાને અગાઉથી જવાનું કહ્યું. સમાચાર આપ્યા કે તમારો પુત્ર દેવીદાસ તેની પત્ની અને મામા સાથે ઘરે પાછો આવી રહ્યો છે. આવા સમાચાર સાંભળીને પહેલાં તો તેને વિશ્વાસ જ ન આવ્યો, પરંતુ જ્યારે અન્ય લોકોએ પણ આવીને તેની વાતને સમર્થન આપ્યું તો તેને ખૂબ જ આશ્ચર્ય થયું. પણ થોડા સમય પછી દેવીદાસ તેણે આવીને તેના માતાપિતાના ચરણોમાં માથું નમાવ્યું અને તેની પત્નીએ તેના સાસુ અને સસરાના ચરણ સ્પર્શ કર્યા. તે માતાપિતાએ તેમના પુત્ર અને પુત્રવધૂને તેમના હૃદયમાં ગળે લગાવ્યા અને બંનેની આંખોમાંથી પ્રેમના આંસુ વહી ગયા. તેમના પુત્ર અને પુત્રવધૂનું આગમન ધનેશ્વરે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું અને તેણે બ્રાહ્મણોને પુષ્કળ દાન દક્ષિણા આપીને પણ પ્રસન્ન કર્યા. શ્રી કૃષ્ણજી કહેવા લાગ્યા કે આ રીતે 32 પૂર્ણિમાના ઉપવાસની અસરથી ધનેશ્વર પુત્ર થયો. જે પણ મહિલાઓ આ વ્રત રાખે છે તેના દરેક જન્મમાં લગ્ન નથી થતા, તે કોઈ દુઃખ સહન કરતી નથી અને હંમેશા ભાગ્યશાળી રહે છે. આ મારો શબ્દ છે, તેમાં કોઈ શંકા રાખશો નહીં. આ વ્રત પુત્રો અને પૌત્રો માટે ફાયદાકારક છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. 32 પૂર્ણિમાના દિવસો સુધી ઉપવાસ કરવાથી ભગવાન શિવની કૃપાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. 32 પૂર્ણિમાના દિવસો સુધી ઉપવાસ કરવાથી ભગવાન શિવની કૃપાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન કૃષ્ણની જય.